નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડા આજે સૌથી પહેલા વાત ખેડૂતોની કરવી છે, ખેડૂતોને કરાતી કનડગતની કરવી છે, કારણ કે ખેડૂતો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે। રાજ્યના ખેડૂતને પાક નુકસાનીમાં સરકારે સહાય આપી છે, પણ સહાય માટે ખેડૂતોને ફોર્મ ભરવાના છે અને બસ આ જ ફોર્મના વાતથી લઈ ખેડૂતો પાસેથી જુદી જુદી રીતે ઉઘરાણા કરાઈ રહ્યા છે। ક્યારેક ઉઘરાણા કરાય છે ફોર્મના નામે તો ક્યારેક વેરો ભરવાના નામે। એટલું જ નહીં, બીજી પણ કેટલીક વાતો છે જેના કારણે ખેડૂતો પાસેથી ઉઘરાણા કરાવાય છે અને જગતનો તાત હવે આકરા પાણી આવ્યો છે, એનો રોષ ભભૂકી ઉઠ્યો છે। પણ સેના 100 રૂપિયા ઉપરથી કઈ આપતા જ નથી તો શું કરું? દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા આપો અને જો લાઈનમાં ન રહેવું હોય તો 300 રૂપિયા આપો, નકર નાઇટમાં આવજો। કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે, એને અમારે પગાર શેનો આપવાનો? જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું। પાક નુકસાની સહાય માટેના ફોર્મ ભરવા માટેનું કામ એ જોરશોરથી ચાલી રહ્યું છે। રાત દિવસ પાક સહાયના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। દિવસે સમય નથી મળતો, સર્વર ડાઉન રહે તો રાત્રિના સમયે આ કામગીરી કરાઈ રહી છે, પરંતુ હવે ફરિયાદો ઉઠી રહી છે કે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના નામે ઉઘરાણા શરૂ થયા છે। VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર ઉઘરાણા કરી રહ્યા છે। રાજકોટ ઉપલેટાના મજેઠી ગામથી એક વીસીનો વિડીયો સામે આવ્યો જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સહાયના ફોર્મ ભરવા માટે આવેલા ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા ઉઘરાવી રહ્યું છે। પણ સેના 100 રૂપિયા ઉપરથી કઈ આપતા જ નથી તો શું કરું? પણ ગવર્મેન્ટ તમને 2000 રૂપિયા ગ્રામ પંચાયત આપે, 12 રૂપિયા ફોર્મ દીઠ તમને સરકાર આપે છે, નક્કી કરેલું છે। આપતા જ નથી તો આ 100 રૂપિયા તમે ખેડૂત દીઠ અહીંયા કેટલા કુલ કેટલા ફોર્મ ભરવાના છે? કેટલા? 400 ફોર્મ। 400 ફોર્મના તમે 100 રૂપિયા લેખે ઉઘરાણી કરો છો, ખેડૂતો પાસેથી લેવાના છે ખરી? તમને એવો કોઈ પરિપત્ર છે? ઉપરથી આપે છે કોઈ? હું જો કે મજેઠી ગામના તલાટી કમ મંત્રી કહી રહ્યા છે કે આ વાયરલ વિડીયો મામલે મને કશી જ જાણ નથી, મને કોઈ ફરિયાદ પણ નથી મળી। વીસી દ્વારા ખુદ કબૂલવામાં આવ્યું છે કે આ ભાઈ હું 100 રૂપિયા લઉં છું ખેડૂતો પાસેથી। એ બાબતે મને કંઈ જાણ નથી અને મને કોઈ ખેડૂતોની કે કોઈ ગ્રામજનોની રજૂઆત આવેલી નથી આ બાબતે। જો કે ખાલી રાજકોટના ઉપલેટાથી જ આવી ફરિયાદ ઉઠી છે એવું પણ નથી। જામનગર ધ્રોલના સોયલ ગામથી પણ ખેડૂતો કહી રહ્યા છે કે ફોર્મ દીઠ 100 થી 300 રૂપિયા અહીં ઉઘરાવવામાં આવી રહ્યા છે। ઓનલાઈન અરજી કરવા માટે પંચાયત ઓફિસે ગયો હતો ત્યારે ગામના ઉપસરપંચ દરવાજામાં બેઠા હતા, તેને અંદર જવાની ના પાડી। દિવસના અરજી કરવી હોય તો 100 રૂપિયા આપો અને જો લાઈનમાં ન રહેવું હોય તો 300 રૂપિયા આપો, નકર નાઇટમાં આવજો અને 22,000 રૂપિયા રોકડા લઈ જાઓ, 44,000નો ચેક આપી દો, તમારે ક્યાંય ધક્કા નહીં। જો કે સરકાર તો કહી રહી છે કે પાક સહાયના ફોર્મ ભરવા માટે કોઈ પણ ખેડૂતે રૂપિયો પણ આપવાની જરૂર નથી। વિકાસ કમિશનર કચેરી મારફતે એક પરિપત્ર પણ બહાર પડાયું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે ખેડૂતો પાસેથી જો કોઈ પૈસા ઉઘરાવશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરાશે। એક તો તમામ વીસીઈને એક ફોર્મ દીઠ 12 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી। આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં, પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે। જો કે 2 દિવસ પહેલા જ આવી રીતે પૈસા ઉઘરાવવાના આરોપસર ગોંડલ તાલુકાના સુલતાનપુરના વીસીને છૂટા કરી દેવામાં આવ્યા। ઘટના સમયનો તેમનો એક વિડીયો સામે આવ્યો કે જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકારી વ્યવસ્થા જ નથી કે સમયસર ફોર્મ ભરાય। અમે વધારાના ઓપરેટર બેસાડીને કામ કરાવી રહ્યા છીએ તો એમના માટે પગાર માટે પૈસા તો લેવા પડશે ને। અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી। સરકારનું અલ્ટિમેટ એવું છે કૃષિ સહાયનું 25-26નું કે 15 દિવસમાં ફોર્મ ભરી દેવાના। અમારા ગામમાં 2700 ખાતા છે, 15 દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં। સાઈડ હાલતી નથી, 7/8 નીકળતા નથી, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે। અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના બે બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે,
એને અમારે પગાર શેનો આપવાનો? ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો. સરકાર પાસે માંગણી કરાય ને તમારે? સરકાર પાસે માંગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે, તો શું કરવાનું અમારે? ખેર હાલ સરકાર તો કહી રહી છે કે ખેડૂતોએ ફોર્મ ભરવાના રૂપિયા નથી આપવાના, પણ બીજી બાજુ વીસી પોતાના કારણ આપી રહ્યા છે. સમય મર્યાદા, ફોર્મ ભરવામાં લાગતી કતારો અને સર્વર ડાઉન જેવી સમસ્યાઓ છે, જેમાં સરળતાથી ચાલે તે માટે અમે વ્યવસ્થા ઊભી કરીએ તો કાર્યવાહી કરે છે. જામનગર ધ્રોલના વીસીઓએ એકઠા થઈને વિરોધ પણ નોંધાવ્યો છે. વારંવાર અમે સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર કક્ષાએ કરતા હોય, પણ સરકારશ્રી દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય. તેના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય, તેના અનુસંધાને અમે તમામ વીસી લોકો ભાડે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય. એના અનુસંધાને અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય છે. હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વીસી મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું. અને વીસી ઉપર આવીને દરેક યોજનાની અંદર ફરિયાદો થતી હોય છે, તો અમે વારંવાર આવેદનપત્ર આપેલા હોય અને અમને પગાર આપો એવી અમે રજૂઆત કરેલી હોય, છતાં અમારું કોઈ નિરાકરણ આવેલ નથી. હાલ તો આ મુદ્દો ખૂબ જ પેચીદો બની રહ્યો છે. સરકાર કહે છે કે કોઈએ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ બીજી તરફ ખેડૂતો પાસેથી ઉઘરાણા ચાલે છે. ખેડૂતો પોતાને હેરાનગતિ ન થાય તે માટે મજબૂરીના માર્યા પૈસા પણ આપે છે. આમ હાલ રાજ્યમાં એક રીતે નહીં તો બીજી રીતે ખેડૂતો સાથે લૂંટ ચાલુ ને ચાલુ જ છે. સરકારની મનસા સારી છે, પણ ખાલી મનસા સારી હોય એનાથી કામ નથી થતું. વ્યવસ્થા પણ એવી જ હોવી જોઈએ. ત્યારે હવે સરકાર આ મામલે શું કરે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક બાજુ ખેડૂતોની મથામણ, એમની પળોજણ પૂરી નથી થતી અને બીજી બાજુ એક વર્ગ એવો પણ છે કે એને પણ જાણે કરમની કઠણાઈ ખતમ નથી થતી અને એ છે રત્ન કલાકાર. આખી દુનિયાને હીરાની ચમકનો જે પરિચય કરાવે છે એના ઘરમાં આજે ઘોર અંધારું છે. મંદિરના મારથી એની હાલત એવી થઈ ગઈ છે કે 2 ટંકનું ખાવાનું કેવી રીતે ભેગું કરવું એ પ્રશ્ન છે. અને એમાં જ્યારે વાત આવે બાળકોના ઘડતરની, એમના ઉજ્જવળ ભવિષ્યની, તો સ્કૂલે કેવી રીતે મોકલવા? ફાંફા પડી રહ્યા છે અને માટે રાજ્ય સરકાર પાસે ગુહાર લગાવી રાજ્ય સરકારે આ રત્ન કલાકારોના બાળકો માટે સહાય માટે પેકેજ જાહેર કર્યું, પણ 26,000 ફોર્મ રિજેક્ટ થયા અને રત્ન કલાકારોએ લડત શરૂ કરવી પડી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ રત્ન કલાકારોને પાયમાલ કરી નાખ્યા છે. એક સમયે લાખો કરોડોના હીરા હાથમાં રમાડનાર રત્ન કલાકારોના હાથ હાલ ખાલી છે. તેમની પાસે કોઈ કામ નથી. બેકાર બનેલા રત્ન કલાકારોને રત્ન કલાકાર હોવું આજે અભિશાપ લાગી રહ્યું છે. રત્ન કલાકારો ઘરનું ગુજરાન અને બાળકોની સ્કૂલ ફી પણ ન ભરી શકતા સરકારને રજૂઆત કરાઈ હતી કે માય બાપ સરકાર મદદ કરો. સરકારે રત્ન કલાકારોના બાળકોના ભવિષ્ય પર મંદીનો કાળો પડછાયો ન પડે તે માટે આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, જેમાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ માટે સહાય અપાતી હતી. જોકે આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા, જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરાયા છે, પરંતુ 26,000 ફોર્મને કોઈ પણ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા. આવી જ રીતે શિક્ષણ સહાયનું ફોર્મ રિજેક્ટ થતા રત્ન કલાકાર ભાવેશ મકવાણા હતાશ થયા છે. તેમણે આજે ફરી એકવાર સહાય માટેના ફોર્મ ભરવાનો પ્રયત્ન કર્યો છે. હા, ફોર્મ તો ભર્યું હતું પણ એ રિજેક્ટ થયું. પણ એના માટે ફરી ફોર્મ ભરવા ગયેલો. સ્કૂલમાંથી જાણવા મળ્યું કે ભાઈ તમને સહાય નહીં મળે. હા, એ માટે મેં ફરી પાછું ફોર્મ ભર્યું. ભાવેશ મકવાણા કહી રહ્યા છે કે હાલ તેમની પાસે કામ નથી. આમાં બાળકોના શિક્ષણનો ખર્ચ કેવી રીતે કાઢવો? કામ માટે રોજ લોકોને ફોન કરું છું, ક્યારેક કામ મળે છે, ક્યારેક નથી મળતું. પહેલાં તો હીરાના વ્યવસાય હારે સંકળાયેલો હતો, પણ હમણાંથી 2-3 મહિનાથી હીરાની જોબ પણ છૂટી ગઈ છે. એટલે હાલમાં તો છૂટક કામ મળે તો કરીએ, બાકી તો ઘરે બેઠા રહીએ. આમને ટીકી સ્ટોન ચાલ્યા કરે. પણ બહુ અત્યારે હાલમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. ધંધાથી ને છોકરાને ભણાવવા માટે પણ બધા બહુ રિસ્ક લેવા પડે છે. ધંધા માટેના જવું પડે જ્યાં ત્યાં કામ મળે. જો હાલમાં ફોન બી કર્યો જ છે કામ માટે, પણ હવે
મને એમ કીધું કે કાલે ફોન કરીશું તો આવજો. બીજી બાજુ 26,000 જેટલા સહાય પેકેજના ફોર્મ રિજેક્ટ થતા રત્ન કલાકારોએ માહિતી અધિકાર અધિનિયમ 2005નો સહારો લઈ લડતનો શંખનાદ ફૂંક્યો. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં છેલ્લા 5 દિવસમાં 1,000થી વધુ આરટીઆઈ અરજી દાખલ કરાઈ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈની સંખ્યા 1000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. આમ હાલ રત્ન કલાકારોની બાળકોના શિક્ષણ સહાય માટેની લડત ચાલુ છે. સુરતના 26,000 જેટલા રત્ન કલાકારોએ આરટીઆઈ કરી છે. રદ થયેલા ફોર્મને લઈને ડાયમંડ વર્કર યુનિયન કહી રહ્યું છે કે સરકારે મોટું મન રાખી રદ કરાયેલા 26,000 ફોર્મ માટે ફેર વિચારણા કરવી જોઈએ. જોકે હાલ સુરતના રત્ન કલાકારો પર પડી રહેલા મંદીનો કાળો પડછાયો હવે તેમના બાળકોના ભવિષ્ય પર પડી રહ્યો છે. બીજી બાજુ રત્ન કલાકારોએ લડત શરૂ કરી છે, ત્યારે સરકાર રદ કરાયેલા ફોર્મને લઈને કોઈ ફેર વિચારણા કરે છે કે કેમ તેના પર નજર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે રતન મહાલના રતનની. ઘણા સમયથી સમયાંતરે ગુજરાતમાં એક વાત ઉઠતી આવે છે કે ગુજરાતના જંગલમાં વાઘ આવ્યો છે, પણ દર વખતે આ વાત ખોટી સાબિત થાય છે અથવા તો અફવા સાબિત થાય છે. પણ આ વખતે સાચેમાં ગુજરાતમાં વાઘ આવ્યો છે અને છેલ્લા 9 મહિનાથી વાઘે ગુજરાતને એનું નવું મુકામ બનાવ્યું છે. આ નવો મહેમાન ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો અને હવે એનો વંશ વેલો ગુજરાતમાં આગળ વધે, ગુજરાતના જંગલો પણ વાઘ જોવા મળે, એના માટે શું થઈ રહ્યું છે? આ મહેમાનની આગતા સ્વાગતા માટે સરકારે વન વિભાગે શું વ્યવસ્થા ઊભી કરી છે એ જુઓ. ગુજરાતમાં વાઘ આવ્યો રે વાઘ. ગુજરાતના જંગલોમાં હવે સિંહોની ડણક સાથે વાઘની દહાડ પણ સંભળાશે, કારણ કે સિંહોની ભૂમિ તરીકે ઓળખાતા ગુજરાતમાં હવે વાઘની પણ એન્ટ્રી થઈ છે. પંચમહાલ અને દાહોદના જંગલ હવે વાઘનું નવું સરનામું બન્યું છે. આ વાતની પુષ્ટિ વન વિભાગે અને પર્યાવરણ મંત્રી ખુદે કરી છે. સારી બાબત છે કે આપણો આમ જે જંગલ વિસ્તાર છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો, એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ, અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનું વિચરણ હતું. હવે અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમહેલના વિસ્તારમાં દેખાય છે. ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતન મહાલના વન્ય અભયારણ્યની અંદર કે એ કેમેરામાં ટ્રેપ થયો. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલો આ વિડીયો વન વિભાગે જ કેપ્ચર કર્યો હતો અને જેમાં એક નર વાઘ પાણીના કુંડમાં આરામ ફરમાવતો જોવા મળ્યો છે. આ નર વાઘ 4 વર્ષની આસપાસનો હોવાનું અનુમાન છે. 9 માસથી તેને રતન મહાલના જંગલને ઘર બનાવ્યું છે, જે મધ્યપ્રદેશના જાબુઆથી પ્રવેશ્યો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગ માને છે કે આ માત્ર સ્થળાંતર નથી, રતન મહાલનું ઇકોસિસ્ટમ વાઘના કાયમી વસવાટ માટે પણ અનુકૂળ બની ગયું છે. વાઘના વસવાટ માટેની રતન મહાલના જંગલમાં શું અનુકૂળતા ઊભી થઈ છે, જો તેની વાત કરીએ તો જંગલ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા, રતન મહાલના જંગલમાં જંગલી ભૂંડ અને નીલગાય જેવા શિકાર માટેના પ્રાણીઓની વસ્તીમાં વધારો, જંગલ વિસ્તારમાં ઓછી માનવીય દખલ અને ત્યાંનું ભૂગોળ એટલે કે પહાડી અને ગીચ જંગલ જે વાઘને છૂપવા માટે પણ આશ્રય આપે છે. હાલ વન વિભાગ વાઘનું સતત મોનિટરિંગ કરી રહ્યું છે. વાઘના ખોરાક માટે અભયારણ્યમાં 35 હરણ પણ છોડાયા છે. પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાબર અને ચિત્તલનું વધારાનું પણ એમાં રિલીઝ કરેલ છે, જેથી એને પ્રવેશ ઉપલબ્ધ રહે.
જો કે હાલ રતનમહાલમાં વાઘનું નવું ઘર બનતા ગુજરાત સિંહ, વાઘ અને દીપડા જેવા 3 મોટા પ્રાણીઓ ધરાવતું એકમાત્ર રાજ્ય બનશે. આ રીતે આપણે ત્યાં જે 4 બિગ કેટ માનવામાં આવે છે, દીપડા, સિંહ અને વાઘ, આ 4માંથી 3 જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે. જો કે આ પહેલી વખત નથી કે વાઘે ગુજરાતની ધરતીને રહેણાંક બનાવી હોય. અગાઉ મહીસાગરના લુણાવાડા અને ડાંગમાં પણ વાઘના આંટાફેરા જોવા મળ્યા હતા. ભૂતકાળમાં પણ અનેકવાર વાઘ હોવાના દાવા થઈ ચૂક્યા છે. ગુજરાત સિંહોની ધરતી તરીકે વિશ્વભરમાં ઓળખાતું રાજ્ય, પરંતુ હવે આ ધરતી એક નવા અધ્યાયનું સ્વાગત કરી રહી છે. આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે ધાનપુર તાલુકાના કંજેટા વિસ્તારમાં આવેલ રતનમાળ જંગલ વિસ્તાર. આ જંગલમાં ફરી એક વખત વાઘ જોવા મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી વાઘ માત્ર ક્યારેય પસાર થતો અતિથિ હતો, પરંતુ આજે વન વિભાગના સતત પ્રયાસો અને પર્યાવરણ પ્રેમી દ્રષ્ટિકોણના કારણે વાઘનું અસ્તિત્વ ગુજરાતના જંગલોમાં ફરી ઉભરી રહ્યો છે. રતનમાળ પહેલા રીંછ અભયારણ્ય તરીકે ઓળખાતું હતું, પણ હવે રતનમાળમાં વાઘ આવવાથી એક નવી ઓળખ મળી છે. ગુજરાતનું આ ઘનેરું જંગલ હવે વિશેષ રૂપે નેચરલ બાયોડાયવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીંનું પર્યાવરણ, પાણીના સ્ત્રોતો અને પ્રાકૃતિક આહાર ચક્રને એવા રીતે પુનઃ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે કે વાઘ માટે આ સ્થાન સુરક્ષિત નિવાસ બની રહે. પર્યાવરણના સ્વાસ્થ્યનો સંકેત છે. રતનમાળથી શરૂ થયેલી સફર કદાચ આગળ ડાંગ, સુલપાણેશ્વર, શક્ય હોય તો સાતપુડા સુધી વિસ્તરે. ભવિષ્યના પેઢીઓને ગુજરાતના વાઘ સાથેનો અધ્યાય નવી પ્રેરણા આપશે. ગુજરાત કહે છે, વાઘ તમે ફરી આવજો. રતનમહાલથી હેમલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.